લખતર ખાતે સેવાભાવી સંસ્થાઓનો સન્માનોત્સવ। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલ સહયોગ વિદ્યાલયના પ્રટાગણમાં શ્રી લખતર વિકાસ મંડળ અને સર જે હાઈસ્કૂલ શતાબ્દી મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે લખતર શહેરની અંદર જીવદયા, માનવ સેવા, સામાજિક સેવા, સત્યપ્રેમ, કરુણાના આદર્શને અનુસરીને અવિરત સેવા આપતી લખતરની 15 જેટલી સેવાભાવી સંસ્થાઓનો સન્માનોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। જે સન્માનોત્સવ કાર્યક્રમ વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડીના પરમ પૂજ્ય મહંત શ્રી મહામંડલેશ્વર 1008 પૂજ્ય લલિત કિશોર શરણજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેનેજિંગ ટ્રસ્ટી અને કુલાધિપતિ લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરાના ડોક્ટર અરુણભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને વક્તા અને લેખક વિશાલ ભાદાણી સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। લખતર ખાતે યોજાયેલ 15 જેટલી લખતરની વિવિધ સંસ્થાઓના સન્માનોત્સવમાં શ્રી પાંજરાપોળ લખતર, શ્રી ઉમાધામ લખતર, શ્રી બૂટ ભવાની મંડળ લખતર, સત્યપ્રેમ કરુણા ટ્રસ્ટ લખતર, શ્રી લખતરને 4 ગોપી મંડળ જેમાં ભૂત શેરી, પાતળિયા હનુમાનજી, નાના રામજી મંદિર, લખતરિયા શેરી, સ્મશાન સેવા સમિતિ લખતર, ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ, ઠાકરગણી ગૌસેવા ટ્રસ્ટ લખતર, શ્રી બાપુરાજ ડેરી સેવા મંડળ લખતર, શ્રી ખીજડીયા હનુમાનજી મિત્ર મંડળ લખતર, શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મહિલા મંડળ મળી કુલ 15 જેટલી સેવાભાવી સંસ્થાઓને મહાનુભાવોના હસ્તે શાલ, રોકડ ધનરાશિ, ગૌરવપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લખતરના સામાજિક, રાજકીય, શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો સહિત લખતરના વિવિધ સમાજના આગેવાનો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે લખતર વિકાસ મંડળ મુંબઈ લખતર અને શ્રી સર જે હાઈસ્કૂલ શતાબ્દી મહોત્સવ સમિતિના સભ્યો, યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ દેવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું। એવી સુંદર મજાની સેવાઓ કરનાર સેવાભાવી ભાઈઓ બહેનોને ઓળખીને આજે એમના ગ્રુપને સન્માનિત કરવાનું લખતરની જે ટીમ છે એમણે કર્યું છે એટલે એક તો ખૂબ જ મારો રાજીપો વ્યક્ત કરું છું। સાથે સાથે સેવા કરતી વખતે ક્યારેય એવું નથી હોતું કે આપણને કોઈ સન્માન આપે, પરંતુ આવા એક કાર્યક્રમથી પ્રેરણા મળતી હોય છે, એક પ્રકારનું બળ મળતું હોય છે અને એ બળ પાડવા માટેની આ ટીમને હું અભિનંદન આપું છું। કાર્યક્રમ આખો જે રીતે સંચાલન થયું અને જે રીતે જે લોકોએ જે સારું કામ કર્યું છે એને પણ ખૂબ સારી રીતે બાયફર્કેશન કરીને આપણી સમક્ષ મૂક્યું ત્યારે ખબર પડી કે બહેનોની અંદર પણ કેવી તાકાત હોય છે। નાનામાં નાનો ઓછું ભણેલો માણસ સેવા કરવા માટે કેટલો તત્પર હોય છે। કઈ જ્ઞાતિનો કાર્ય માણસ કામ કરતો તો એ કશું જોયા વગર એક સેવાભાવથી થયેલો આ કાર્યક્રમ ખરેખર ખૂબ પ્રેરણાદાયી છે। ફરી વખત લખતરના તમામ જે કામના આયોજકો છે